ઝીરોમાંથી હીરો બન્યા છે। એક છોડ ઉપર મિનિમમ નહીં હોય તો 40, 45, 50 કેરીઓ આવેલી છે। કપાસની ખેતી પણ કોઈ નુકસાનકારક નથી। કોઈ બીજો રોગ ના આવે, સમજ્યા તમે? ભારત ગ્લોરી બુલગાર્ડ। સમજ્યા? એટલે ઉપરથી જો આપણે ડુંકો વાળી દઈએ। જય જવાન જય કિસાન મિત્રો, હું હરેશ પટેલ જે વેજીટેબલ કિચન ગાર્ડનની વાતો કરું છું ને તમારી સમક્ષ આવું છું વારંવાર, બરાબર। ક્યારેક ક્યારેક લાઈવમાં પણ આવીએ છીએ ને તમે લોકો અમને સ્વીકારો છો, એ બદલ દરેક વ્યુઅર્સ મિત્રોનો આભાર। અમારી સાથે આજે ખેડૂત મિત્રો જોડાયા છે મારા જ ગામના વિસોળ ગામના પટેલ સચિન કુમાર બબલદાસ અને અમારા સાથી મિત્ર પટેલ જયકુમાર મનુભાઈ। એ પોતે કપાસના ખેડૂત છે અને સારા એવા બિઝનેસમેનો છે। આજે અહીંયા આવ્યા છે તો સાથે મળી અને કપાસ પણ મેં આજે વિઝિટ કરી અને સારા એવા અમને લાગ્યા, જેથી કરીને કે વિડીયો મારફતે અમારા વ્યુઅર્સ મિત્રોને ખબર પડે પણ કપાસની ખેતી પણ કોઈ નુકસાનકારક નથી। અમે લાસ્ટ વિડીયોમાં બોલ્યા હતા કે કપાસ રાયડો અને એરંડા મૂકી અને તુરિયાની ખેતી કરો, પણ એ બોલવાનું પણ એક એવું કારણ હતું કે અત્યારે ઉત્પાદનના આંકડા લોકોને મળતા નથી। પણ હવે આ જે ખેડૂતે વાયા છે નવ ભારત ગ્લોરી બુલગાર્ડ અને ભાઈશ્રી એમનો અખતરો એમના ભાજિયાએ જે કર્યું એમને વાત કરેલી છે એ પ્રમાણે આપણને વાત કરશે। એક તો વાવણીની તારીખ, ઉત્પાદનના આંકડા લાસ્ટ ટાઈમ કેટલા મળ્યા હતા, આ વખતે કેવા મળે એવું છે એના વિશે ચર્ચાઓ કરશે। અને આ વિડીયો થકી આ સીડ્સ પણ સારું છે, દરેક મિત્રોએ અમને સ્વીકારે છે, એવી જ રીતે આ વિડીયો પણ આપણે દરેકે જોવાનો છે। તો ભાઈશ્રી સચિનભાઈ, તમે તમારો એક તો પરિચય આપો અને તમે પોતે ખેડૂત છો, તમારા ફાધર પણ સારી એવી આગવી ખેડૂત શૈલીથી ધરાયેલા છે અને ટ્રેક્ટર્સના માલિક પણ છે, ઝીરોમાંથી હીરો બન્યા છે અમારા ભાઈના પિતાશ્રી, બરાબર। તો આજે એ પણ એક લેવલ ઉપર આવ્યા છે। તો હવે એ પોતે એમનો પરિચય આપી અને સ્ટાર્ટ કરશે। મારું નામ સચિનભાઈ પટેલ છે અને હું છેલ્લા ઘણા વર્ષોથી ખેતી કરું છું। વાવેતરમાં ગણીએ તો કપાસ, એરંડા, મરચાં બધું વાવેતર કરું છું। પણ કહેવાનું કે ગઈ સાલ કરતાં આ સાલ કપાસના વાવેતરમાં સારું છે। અમે વાવેતર 1/6 તારીખે વાવેતર કરેલું કપાસનું અને આજે તમે જોઈ રહ્યો છો કે બહુ સરસ વિકાસ થયો છે। એક છોડ ઉપર મિનિમમ નહીં હોય તો 40, 45, 50 કેરીઓ આવેલી છે અને ગઈ સાલ કરતાં ખૂબ ઘણું ઉત્પાદન મળશે એવી આશા છે અમને। હા, તો સચિનભાઈ, તમે તમારા જે ભાજિયા છે એની પાસે એક સારું એવું કામ કર્યું છે, મને દેખાઈ રહ્યું છે કે 4 ફૂટની હાઈટ કપાસની થઈ છે, દરેકે દરેક કપાસની ઉપરથી ડુંક કપાઈ દીધી છે। એનું પણ કારણ છે, કારણ કે કેવું કે જેમ જેમ વધારું તેમ સાઈડમાં એમનો વિકાસ થતો નથી, સમજ્યા? એટલે ઉપરથી જો આપણે ડુંકો વાળી દઈએ, કેરીઓ બી સારી જે નીચે આવેલી હોય એમાં વધારે રૂ આવે, એના માટે અમે ઉપરથી ડુંકો વાળી દીધી છે। અચ્છા, તો કહેવું હોય તો જયેશભાઈ એવું કહી શકીએ કે આ જે પદ્ધતિ મેં તો ક્યાંય જોઈ નથી, તમારા ખેતરમાં જોવા મળી। આ એક લગાવ્યું છે કંઈક ગમ કરીને, આના ઉપર અડીએ તો ચીપકાઈ જાય છે અને બધી જીવાત અહીંયા ચોંટી જાય છે, તો આ પણ એક સારી એવી વાત। હા, કે આ વસ્તુ કરવાથી આપણી બધી જીવાત ચોંટી જાય અને મરી જાય, એનાથી ઉત્પાદનમાં ઘણો ફાયદો આપણને મળી જશે। કોઈ બીજો રોગ ના આવે, સમજ્યા તમે? પણ દર સાલ કરતા કપાસનું વાવેતર આ વખતે સારું પણ છે। 100%। જો આના કરતા પહેલા અમે બિયારણ લાયા હતા ને તો 27, 28, 30 કેરીઓ હતી, આ 40, 45, 50, 55 કેરી જાય છે। બિલકુલ 1/6/2026 તારીખે વાવેતર થયેલું છે અને આજે આપણે 8મા મહિનાની લગભગ 17-18 તારીખે વિડીયો ઉતારી રહ્યા છીએ। અમે જય અંબે પગપાળા સંઘથી આવી, આ મિત્રો બધા જય અંબે પગપાળા ચાલવા આવેલા હતા, તો બહુ મોજ મસ્તી કરી છે ત્યાં, ધીંગા મસ્તી, અને આજે આ ખેતરનો વિડીયો લીધો છે। મિત્રો, આખું જે આપણે વાત કરી કપાસની, આખું ખેતર કેટલું બેસ્ટ હરિયાળી ભર્યું દેખાઈ રહ્યું છે, બરોબર? કેવી સારી હાઈટ કરી છે કપાસની, એક હરોળમાં કપાસ દેખાઈ રહ્યા છે, તો જીંડવા પણ સારા એવા દેખાય છે। જય અને સચિનના જે ભાજિયા છે એમને સારી એવી મહેનત કરી છે અને આવી જ મહેનત તમારા ભાજિયા પણ કરશે તો રિઝલ્ટ તમને આવું મળતું રહેશે। કેટલા સારા એવા કેરી બની છે, તો આ રીતે જ ખેતી કરવાથી આપણો ફાયદો બમણો। વ્યુઅર્સ મિત્રો, તમને વારંવાર અમે બધા વિડીયોમાં તમે અમને જોતા હો છો, અમે લાસ્ટ ટાઈમ તુરિયાનો વિડીયો પણ લોકોએ સારો એવો જોયો છે, બરાબર? હું હરેશ પટેલ વેજીટેબલ કિચન ગાર્ડનની વાતો કરું છું। 97 27 27 49 71 મારો નંબર છે। તમને વેજીટેબલ કિચન ગાર્ડન આખું સેટઅપ પણ કરી આલીએ છીએ। તો હવે વેજીટેબલ કિચન ગાર્ડનની વાતો બહુ બધી થઈ ગઈ, તો હવે કંઈક બહાર નવો વિડીયો લાવવા માટે થઈ અને આવા વિડીયો હવે મૂકવાનું ચાલુ કર્યા છે। તો અંતમાં કહેવું હોય તો એટલું જ કહેવાય, જેટલી વધારે મહેનત એટલું સારું રિઝલ્ટ મળે। એકલી મહેનત ચાલતી નથી, માર્કેટની અત્યારે વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવી પડશે। આ એક વૈજ્ઞાનિક પદ્ધતિની ખેતીનું ઉદાહરણ અહીંયા પૂરું પાડ્યું છે ભાઈ શ્રી સચિનને અને એમને લોકોએ, તો સારી એવી વાત છે। તો અંતમાં તમારે જે અમારા વ્યુઅર્સ મિત્રો માટે, અમારી ચેનલ માટે જે 2 શબ્દો બોલવા હોય।
ખૂબ સરસ હરેશભાઈ કામ કરી રહ્યા છે, બરાબર. તો એમની ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો, અને ખૂબ ખૂબ આગળ વધે આ ફિલ્ડમાં, ત્યાં લોકોને જાગૃત કરે, ખેતીવાડીમાં નવી નવી જાણકારી આપે, એવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત. તો ભાઈ શ્રી જયભાઈ પણ અમારી ચેનલ વિશે બે શબ્દો કહેશે. હરેશભાઈનું એક જ લક્ષ્ય છે કે મારો ખેડૂત કમાય, આત્મનિર્ભર ભારત. બસ. જય જવાન, જય કિસાન, જય હિન્દ, જય ભારત. તો બસ આ વિડીયો અહીંયા અંત આપીએ છીએ. જય જય ગરવી ગુજરાત.